લોકસભા ચૂંટણીને લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે, ત્યારે રાત્રિ દરમિયાન સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ રાંદેર મોરાભાગળ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે, ત્યારે રાંદેર વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુહમસિંહ ગોહલોતે સાથે ડીએસપી, એસીપી, પીઆઈ, 10 પીએસઆઈ 55 થી અત્યારે 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો ઉપર जो चुनाव प्रक्रिया है एना ध्यान में राखीने खूब सारी रीते અને शांतिमय पूर्ण जो है अपना बंदोबस्त पूर्ण थाय, लोग जो अपना मत जो है बिना कोई भय वगर नाखे एना ध्यान में राखीने शहरना छेल्ला जो है 2 अठवाडियाथी अलग अलग विस्तारों में खास कर जो एवा पॉइंट ज्यां वधु अवर जो लोग रहती हो त्या जो व्हीकल चेकिंग और पेट्रोलिंग राखवामां आवे छे। जेना भागरूपे अत्यारे अहींया जो रांदेर विस्तार में जो चेकिंग कामगीरी चालू है, जेमां जेटला भी शहर में पॉइंटो होय छे तमाम प्रकारना टीमों जोड़ाया है। અને અત્યારે અમે લોકો લગભગ જો એ 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે, એના ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે। 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે, આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે। 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે, જો પ્રજાને રંજાડે છે, એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે।